જ્યારે આ પ્રશ્ન કર્યો ને ત્યારે નારદજીએ પોતાની આપવિધિ કહી કે નારદજીએ કહ્યું કે હે સનકાદિક મુનિઓ, આજે હું જ્યારે વિચરણમાં નીકળ્યો ને, આજે હું જ્યારે વનની અંદર વિચરણ કરવા માટે ગયો ને, તો આજે મને એક વિચિત્ર દ્રશ્ય દેખાણું. શું? હું વિચરણ કરતો હતો ને, એવામાં મને પાછળથી અવાજ આવ્યો, હે સાધુ ઉભા રહો, હે સાધુ ઉભા રહો. નારદજીને એમ થયું, નારાયણ નારાયણ, આ કોનો અવાજ છે? પાછું અવાજ આવ્યો, હે સાધુ ઉભા રહો. નારદજીને એમ થયું કે આ કોઈ સ્ત્રીનો અવાજ છે. હું સંન્યાસી અને એ સ્ત્રી, કદાચ હું એની સાથે વાત કરું અને કોઈક મને જોઈ જાય ને તો જગતની આંખનું ઠેકાણું નથી. શુંની શું વાત કરશે? નારદજીએ પોતાનું પાછું ભજન વધાર્યું, નારાયણ નારાયણ નારાયણ. ત્યાં પાછો અવાજ આવ્યો, હે સાધુ ઉભા રહો. અને જ્યાં 3 વખત બૂમ પડી ને, એટલે નારદજીને દયા આવી. સંત હૃદય છે ને, ગયા નારદજી. તો જોયું કે એક યુવાન સ્ત્રી, એક યુવાન સ્ત્રી બેઠેલી અને એના ખોળામાં 2 વૃદ્ધ પુરુષો. સ્ત્રી યુવાન અને એના ખોળામાં જે આજુબાજુ 2 પુરુષો હતા ને, એ એકદમ વૃદ્ધ. એટલે નારદે કહ્યું એ સ્ત્રીને, આપ કોણ છો? ત્યારે યુવાન સ્ત્રીએ કહ્યું કે હે મહામુનિ નારદજી, હું છું ભક્તિ. મારું નામ શું છે? ભક્તિ. અરે ભક્તિ, તું આ તારા ચરણની અંદર, તારા ખોળામાં કોણ પીડ્યું છે? તો કે બાપજી, આ મારા બંને પુત્ર છે. એકનું નામ છે જ્ઞાન અને બીજાનું નામ છે વૈરાગ્ય. નારદજીને નવાઈ લાગી કે માતા યુવાન અને પુત્રો વૃદ્ધ. હે ભક્તિ, તારી આવી દશા ક્યાંથી? તારા બંને પુત્રો જે છે એ કેમ વૃદ્ધ થઈ ગયા? તો કે બસ બાપજી, આ મારા બંને પુત્રો છે ને, જ્ઞાન અને વૈરાગ્ય, એ મૂર્છિત થઈ ગયા છે. નારદજીએ જ્યારે સૌપ્રથમ પરિચય પૂછેલો ને, ત્યારે ભક્તિ મહારાણીએ એનો પરિચય આપેલો કે હું કોણ છું. તો કે ઉત્પન્નો દ્રવિડા દેશે વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. હે નારદજી, હે મહામુનિ, હું ભક્તિ છું. મારી ઉત્પત્તિ છે ને દ્રવિડ દેશમાંથી થઈ. ત્યાંથી હું આગળ આવી કર્ણાટકમાં, ત્યાં હું થોડીક ઉત્કૃષ્ટ થઈ. ત્યાંથી આગળ આવી હું મહારાષ્ટ્રની અંદર. મહારાષ્ટ્રમાં પણ મને આવકાર મળ્યો, હું સુશોભિત થઈ. પણ હે નારદજી, ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતમાં હું આવીને એટલે હું ગરડી થઈ ગઈ. હવે આ ભાગવતજીનો એક જ શ્લોક એવો છે મહાત્મ્યનો, આ કે આ શ્લોકનો અર્થ છે ને, મને ને તમને, આપણે ગુજરાતી છીએ ને, આપણને મગજમાં ન ઉતરે. ભક્તિએ કહ્યું કે નારદ મુનિ, હું દ્રવિડ દેશમાંથી મારી ઉત્પત્તિ થઈ. ત્યાંથી હું કર્ણાટકમાં આવી, ત્યાંથી આગળ હું મહારાષ્ટ્રમાં આવી, ત્યાં હું યુવાન મહામુનિ, જ્યાં હું ગુજરાતમાં આવીને તો હું ગરડી થઈ ગઈ. હવે ગુજરાતમાં ભક્તિ ગરડી છે માનવામાં ઉતરે?
આ સંસારની અંદર સૌથી વધારે દાન કોણ કરે? ગુજરાતી. આ સંસારમાં સૌથી વધારે ખાય કોણ? ગુજરાતી. સૌથી વધારે ખવડાવે કોણ ગોપાલભાઈ? ગુજરાતી. હા, સૌથી વધારે કથાઓ ક્યાં થાય? ગુજરાતમાં. સૌથી વધારે કીર્તન ક્યાં થાય? ગુજરાતમાં. સૌથી વધારે સત્કર્મ ક્યાં થાય? ગુજરાતમાં. જ્યાં કાંઈ નથી થતું એ બધું જ, જે ક્યાંય નથી થતું એ બધું જ ગુજરાતમાં થાય છે. છતાં પણ ભક્તિ મહારાણી શું બોલે છે? ગુરુજરે જીર્ણ તામ ગતા. કે નારદ મુનિ, હું ગુજરાતમાં આવીને એટલે હું વૃદ્ધ થઈ ગઈ. આ એક શ્લોક છે ને, બહુ મર્મવાળો છે. ભક્તિ, ભક્તિ એટલે કે સ્ત્રીલિંગ શબ્દ છે ને, સ્ત્રીલિંગ, સ્ત્રી શબ્દ છે ભક્તિ. આ દીકરી જ્યારે, સ્ત્રી જ્યારે દીકરીની અવસ્થામાં હોય ત્યારે એનો સહારો કોણ હોય? દીકરી જ્યારે નાની હોય ત્યારે એનો સહારો કોણ હોય? એનો પિતા. હા, આ દીકરી જ્યારે યુવાન બને અને એ યુવાનીમાં એનો સહારો કોણ છે? એનો પતિ, એનો ભાઈ. પણ આ સ્ત્રી જ્યારે ગરડી થાય, હા, ત્યારે એનો સહારો કોણ છે? એનો દીકરો. ઘડપણમાં સ્ત્રી કોની સાથે રહે? દીકરા સાથે. હે, એમ સાહેબ, ગુર્જરે જીર્ણ તામ ગતા. ગુજરાત છે ને એ ભક્તિનો દીકરો છે, એટલે એના સહારે ભક્તિ ચાલે છે ગુજરાતની અંદર. ભક્તિનો મોટામાં મોટો સહારો છે એ ગુજરાત છે. નારદ મુનિએ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે થોડા મંત્રોનું ગાન કર્યું, થોડું કીર્તન કર્યું, થોડુંક પ્રભુનું સ્મરણ કર્યું. જ્ઞાન અને વૈરાગ્ય થોડા સજાગ થયા, પાછા સૂઈ ગયા. એટલે આ દ્રશ્ય જ્યાં નારદજીએ જોયું ને, એટલે જ્ઞાન અને વૈરાગ્યને આ નિંદ્રામાંથી જગાડવા માટે, સજાગ કરવા માટે નારદજીએ તીર્થોની અંદર બ્રહ્મણ કર્યું કે મારો આનો ઉપાય શોધવો છે. જ્ઞાન અને વૈરાગ્ય જે મૂર્છિત છે ને એને મારે જાગૃત કરવા છે. અને એ તીર્થોની અંદર જે બ્રહ્મણ કર્યું ને, ત્યાં એમને સનકાદિક મુનિઓ મળ્યા છે. અને કહેવાય છે કે સનકાદિક મુનિઓએ એ જ્ઞાન અને વૈરાગ્યની આગળ ભાગવતજીની કથા કરી છે. અને ઈ ભાગવતજીની કથા જ્યારે સનકાદિક મુનિઓએ જ્ઞાન વૈરાગ્યની આગળ કરીને અને એ ભાગવતજીના શ્લોકો નું શ્રવણ જ્યારે જ્ઞાન અને વૈરાગ્યના કર્ણ ઉપર પડ્યું ને, તો કહેવાય કે જ્ઞાન અને વૈરાગ્ય બંને પ્રબુદ્ધ થયા છે. જે મૂર્છિત અવસ્થામાં હતા ને એમાંથી એ પ્રબુદ્ધ થયા છે. એ છે આ ભાગવતજીની કથા. ત્યાર પછી મહાત્મયની અંદર એક બ્રાહ્મણની કથા આવે છે, આત્મદેવ નામના બ્રાહ્મણની કથા. તો કહેવાય છે કે આત્મદેવ નામનો એક બ્રાહ્મણ હતો. અને 3 પ્રકારના દુઃખ હતા. કેટલા? 3. પહેલું નિર્ધન હતું. બીજું દુઃખ, એની પત્ની હતી ને બહુ કર્કશા હતી. અને ત્રીજું દુઃખ, નિસંતાન હતો, સંતાન નહોતું.
આ 3 પ્રકારના દુઃખ હતા. નિર્ધન હતો, પત્ની કર્કશા હતી, એની પત્નીનું નામ હતું ધૂંધલી, બહુ ઝઘડાળુ હતી. આખો દિવસ એ બ્રાહ્મણની સાથે ઝઘડો કરે, આડોશ પાડોશમાં કોઈની સાથે બને નહીં, બધાની સાથે ઝઘડા કરે, ભગવાનનું નામ ન લે. એક સ્ત્રીમાં જે લક્ષણો હોવા જોઈએ ને એમાંનું એક પણ સારું લક્ષણ આ ધૂંધલીમાં નહોતું. પણ ત્રીજું જે દુઃખ હતું ને, નિસંતાન, સંતાન નહોતું. અને આ બહુ મોટું દુઃખ છે. હા, સંતાન ન હોવું ને એ બહુ મોટું દુઃખ છે એક સ્ત્રી માટે. પણ આયા ધૂંધલીને કોઈ દુઃખ નહોતું, પણ આત્મદેવ નામના બ્રાહ્મણને એમ થાય કે મારે ત્યાં કાંઈ નથી, આગળ કોણ મારો વંશ વહેલો આગળ વધારે. એક દિવસ કંટાળી અને આત્મદેવ જંગલમાં આત્મહત્યા કરવા માટે જાય છે, એવી કથા છે. જંગલની અંદર જાય આત્મહત્યા કરવા માટે. વિરાન જંગલની અંદર એકદમ શાંત વાતાવરણ, સારી જગ્યા જોઈ આત્મદેવ નામના બ્રાહ્મણને એમ થયું, બસ હવે આ જીવનને અહીંયા હું ટૂંકાવી દઉં. રોજ સવારે ઊભા થઈ ઝઘડા, કંકાસ, ક્લેશ. પણ આ બ્રાહ્મણ જ્યાં આત્મહત્યા કરવાની તૈયારી કરતો હતો ને, એટલામાં એક સંત ત્યાંથી નીકળે છે. આ સંત નીકળ્યા એટલે સંતે જોયું કે કોઈ છે અને કઈક ક્રિયા કરે છે. સંતે બૂમ પાડી, હે ભાઈ કોણ છો, શું કરે છે? બ્રાહ્મણને એમ થયું કે હવે તો મરી જ જવું છે ને, મરતા મરતા શું કામ જૂઠું બોલવું. સંતના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા, 2 હાથ જોડી વંદન કરીને કહ્યું કે હે મહામુનિ, જાતનો બ્રાહ્મણ છું, નામ છે આત્મદેવ. કે આત્મદેવ અહીંયા શું કરે છે? કે હે મહામુનિ, ખોટું નહીં બોલું, આત્મહત્યા કરવા આવ્યો છું. એ સંતને બહુ નવાઈ લાગી, નામ છે આત્મદેવ અને આત્મહત્યા કરવા માટે આવ્યો. તો કે હે બ્રાહ્મણ, આનું કારણ શું છે? આત્મહત્યા કરવાનું કઈ કારણ તો હશે ને? તો કે હા મહામુનિ, મને 3 પ્રકારના દુઃખ છે. પહેલું દુઃખ, નિર્ધન છું. બીજું દુઃખ, મારી પત્ની છે ને બહુ કર્કશા છે, ધૂંધલી. અને આ 2 દુઃખ તો કાંઈ નથી બાપજી, આ 2 દુઃખ તો હું આજીવન ભોગવવા માટે તૈયાર છું, આનો મને કોઈ અફસોસ નથી. પણ ત્રીજું દુઃખ છે ને એ બહુ મોટું છે. શું? તો કે બાપજી, સંતાન નથી. હે બાપજી, કોઈક તો હોવું જોઈએ ને, મારા ગયા પછીથી મારું પિંડદાન કરે, મારી વાસ નાખે. બાપજી, સંતાન નથી. અને હે બાપજી, મને સંતાન થાય એવું કંઈક કરો ને તો તમારો આભાર. ત્યારે સંતે સમાધિ લગાવીને જોયું અને કીધું કે હે આત્મદેવ, આ જન્મ નહીં, આવતા 7 જન્મમાં તને સંતાન નથી. આટલું જ્યાં સાંભળ્યું ને ત્યારે આત્મદેવે એ સંતના પગ પકડ્યા છે. હા, કે મહામુનિ, કંઈ પણ કરો પણ મને સંતાન આપો. આવ્યા હતા શું કામ? આત્મહત્યા કરવા માટે. અને સંતનું સાનિધ્ય મળ્યું ને સાહેબ, જીવન બદલાઈ ગયું. હા, પોતાના દુઃખ બોલવા માંડ્યો. અને આમ પણ જીવનની અંદર કોઈ સંત મળે, કોઈ ગુરુ મળે, કોઈ પ્રતિષ્ઠિત વિદ્વાન ભૂદેવ મળે, અને જો જીવનમાં કાંઈક પરિવર્તન ન આવે ને, એવું ન બને. જ્યારે જ્યારે જીવનમાં કોઈ સત્પુરુષનું આગમન થાય ને,
તો સમજી લેવાનું, પછી આપણું જીવન બદલાઈ જાય. ભાવ હોવો જોઈએ. પાછો આજે સોશિયલ મીડિયાના જમાનાની અંદર દેખાવાનો ભાવ અલગ અને અંદરનો ભાવ કંઈક અલગ. હમણાં મેં 2-3 દિવસ પહેલા ગોપાલભાઈ વાંચ્યું, સોશિયલ મીડિયાની અંદર જોયું કે એક ભાઈ છે ને, વૃંદાવનના સંત છે પ્રેમાનંદજી મહારાજ, આપણે બધા પરિચિત છીએ, જેના શ્વાસે શ્વાસે રાધા નામ છે, જેમની બંને કિડની ફેલ છે. એમને જ્યારે કિડની ફેલ થયેલી, ડોક્ટર એમ કીધેલું કે હવે બહુ તો 4 થી 5 વર્ષ. કેટલા વર્ષ? પણ છેલ્લા 18 વર્ષ થઈ ગયા, હજી બાપજી એવા ને એવા છે. એ ડોક્ટર ખબર નહીં છે કે નહીં, બાપજી એમનેમ છે. હવે 3 દિવસ પહેલા મેં જોયું કે એક ભક્ત પ્રેમાનંદજી મહારાજને ફોલો કરે, એમને અનુસરે. પ્રેમાનંદજી મહારાજ નામ ટીવી ઉપર જોવે, મોબાઈલમાં જોવે ને, એને જ્યાં જોવે ને ત્યાં તો રડવા મળે, આંખમાંથી ટપક ટપક આંસુઓની ધાર પડવા મળે. એ પ્રેમાનંદજી મહારાજને જોઈને રડવા મળે અને ઘરે આવીને માને જોઈને મોઢું બગાડે. આ કેવી ભક્તિ? હે? કોઈ સંત, કોઈ ગુરુ, કોઈ બ્રાહ્મણ ગુરુના ચરણોમાં દંડવત પ્રણામ કરે, આમ આડો શું થાય, આમ નાક ઘસે. ઘરે આવીને મા બાપને પગે લાગવાની ફુરસત નથી. અમારે બગદાણામાં સમર્થ સદગુરુ બજરંગદાસ બાપા જયારે હતા ને, એક દિવસનો એ પ્રસંગ છે કે એક ભાઈ બજરંગદાસ બાપાને આશ્રમમાં મળવા માટે આવ્યો અને આવીને લાકડું પડે ને એમ બાપાના ચરણોમાં પડી ગયો. અને બાપાનો સ્વભાવ બહુ, આપ બધા પરિચિત હશો કે બહુ તામસી સ્વભાવ હતો બજરંગદાસ બાપાનો. એટલે બજરંગદાસ બાપાએ કીધું કે ભાઈ કોણ છે આ, ઉભો કરો આને. પૂછ્યું, નામ ઠામ આપ્યું કે આ મારું નામ, આ મારું ગામ. આ શું કરે છે બધું? તો કે તમને પ્રણામ કરું છું, પગે લાગુ છું. એમ? તારા મા બાપને પગે લાગશો? બાપાએ જ્યાં આટલું પૂછ્યું ને ઓલાથી ખાલી એટલું બોલાઈ ગયું, ના, મા બાપને પગે નથી લાગતો. અને બજરંગદાસ બાપાએ અવડી અવડી આપી, અહીંથી બોલાય નહીં, મર્યાદા નડે છે. બજરંગદાસ બાપાને ક્રોધ આવ્યો અને એને કીધું કે હે ભાઈ, હે મૂઢ, મને શું પગે લાગે? જેને પગે લાગવાનું છે ને તો તારી ઘેરે બેઠા છે, એને પગે લાગ. અને એને પગે લાગતો હો ને તો જ અહીંયા આવીને માથું ઝુકાવજે, નકર કાલથી આશ્રમમાં નહીં દેખાતો. સેવકોને કીધું આ કાલથી દેખાય ને ટાટિયા માંગી નાખજો. આ છે સંત. મારો કહેવાનો મૂળ ભાવાર્થ કે જીવનમાં જ્યારે કોઈ સત્પુરુષનો સંગ થાય, કોઈ વિદ્વાનનો સંગ થાય, કોઈ જ્ઞાનીનો સંગ થાય તો આપણું જીવન બદલાઈ જવું જોઈએ. અને આમ પણ સંતનો સંગ થાય ને એટલે જીવન બદલાઈ જાય. આ માનવ રૂપી કાયાનું પણ નિર્માણ થઈ જાય. એટલે તો ભજનમાં કીધું છે ને, કાયા નિર્માણ થઈ જાય સંતોના સંગમાં. આ જીવન અનમોલ બની જાય સંતોના સંગમાં. સંતોનો સંગ એ તો પારસનો સ્પર્શ છે. 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 મોઢું કંચન બની જાય સંતોના સંગમાં.
સંગમાં કાયા નિર્મળ થઈ જાય સંતોના સંગમાં. સંતોનો સંગ તો જ્ઞાનનો ભંડાર છે. સંતોનો સંગ તો જ્ઞાનનો ભંડાર છે. જ્ઞાનનો ભંડાર છે. વાલીઓ વાલ્મીકી બની જા સંતોના સંગમાં. વાલીઓ વાલ્મીકી બની જાય સંતોના સંગમાં. કાયા નિર્માણ થઈ જાય સંતોના સંગમાં. એમ આ આત્મદેવ નામના બ્રાહ્મણને જ્યાં સંતનું સાનિધ્ય મળ્યું ને એને જીવવાની થોડીક આશા જાગી. ઈ સંતને પ્રણામ કરીને કીધું કે હે મહામુનિ, મને સંતાન આપો, મારા માથે આશીર્વાદ આપો, હાથ મૂકો અને મને કાંઈક એવું કરો કે મારે ત્યાં સંતાન આવે. મહામુનિએ કીધું કે આત્મદેવ, આ જન્મમાં નહીં, 7 જન્મમાં તારા ભાગ્યમાં સંતાન નથી. પણ જ્યાં આત્મદેવે બહુ આજીજી કરીને, સંત સ્વભાવ છે, કોમળ સ્વભાવ, હા, દયા આવી, એક ફળ આપ્યું કે આલે આ ફળ ખા, ઘરે જઈ તારી પત્નીને ખવડાવજે. તારા પહેલા 2 દુઃખની તો મને ખબર નથી, પણ જા શ્રદ્ધા રાખજે ભગવાન ઉપર, આ ફળ તારી પત્નીને ખવડાવજે. જ્યાં મારા આશીર્વાદ છે ત્યારે ત્યાં સંતાન થશે. અને બ્રહ્મ વાક્ય જનાર્દન, હા સાહેબ, બ્રાહ્મણનું વાક્ય, સંતોનું વાક્ય કોઈ દિવસ મિથ્યા જતું નથી. આત્મદેવ નામનો બ્રાહ્મણ હરખાતો હરખાતો ઘરે આવ્યો. જેટલો દુખી હતો એના કરતા પણ વધારે પ્રસન્ન ચિત્તે દોડતો 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 પોતાની ઘરે આવ્યો. એની પત્ની, જેનું નામ હતું ધૂંધલી, ધૂંધલીને ફળ આપ્યું ને કીધું કે આલે આ ફળ તું ખા. જો આપણી ભક્તિ સાચી હશે ને, મને વિશ્વાસ છે આપણે ત્યાં સંતાન થશે. ધૂંધલીએ કીધું કે હું હમણાં નહીં ખાઉં, કાલે સવારે, અત્યારે મંદિરમાં મૂકી દો, હું સવારે દીવાબત્તી કરી અને ખાઈ લઈશ. ગામમાં જ ધૂંધલીની એક બેન રહેતી હતી. સાંજે આંટો મારવા માટે આવી એટલે ધૂંધલીએ કીધું કે આવું કોઈ સંતો મહંતો આવું કોઈ ફળ આપે એ ખવાય કે? હવે ધૂંધલીની બેન ધૂંધલી જેવી જ હોય, એમાં કઈ વધારે ફેર નહીં હોય. એને કીધું કે નહીં, આ ફળ જો તું ખાશે ને તો તને પ્રસવ રહેશે, ગર્ભ રહેશે, હા, તારે સારા દિવસો ચાલુ થશે, તું ઘરનું કામ નહીં કરી શકે, અને તારી નણંદ આવશે, અને નણંદ આ બધો ધંધ મંડાર લઈને જતી રહી તો. અને નાના વિચાર વાળા માણસોના વિચાર પણ નાના જ હોય, હા, સારા ન હોય. ધૂંધલીને એમ થયું કે કદાચ હું આ ફળ ખાઉં અને સગર્ભા બનું, કદાચ ગામમાં આગ લાગે, ઘરમાં આગ લાગે તો હું દોડી નહીં શકું, હું બળીને મરી જાઉં તો. એટલે એની બેનને એને કીધું કે આ ફળ ખવાય. એની બેને ના પાડી, ના ખવાય. તો શું કરું? એક કામ કર, હું અત્યારે સગર્ભા છું, તું સગર્ભા થવાનું નાટક કર, અને કસોટી માટે એક કામ કર, આ જે ફળ છે ને એ આંગણામાં ગાય છે ને, ગાયને ખવડાવી દે. મારે ત્યાં જે કઈ સંતાન થશે ને એ હું તારે ત્યાં આપી દઈશ. એના બદલામાં હું મારા પતિને બોલાવીશ, તું મારા પતિને થોડુંક ધન આપી દેજે. ધૂંધલીએ ફળ ગાયને ખવડાવ્યું અને બીજા દિવસથી પોતે સગર્ભા હોવાનું નાટક કર્યું. સગર્ભા અવસ્થા દરમિયાન કામ કરવા માટે નણંદને બોલાવી પડે, એને બદલે ધૂંધલીએ શરત રાખી કે મારી બેન આવશે, એ જ મારી કાળજી. અને થઈ ગઈ બંને બહેનો ભેગી. જાહેરાત થઈ ગઈ સગર્ભા. પણ આ તો સંતનું વાક્ય ને, સંતનું વાક્ય થોડું મિથ્યા જાય. જે ફળ ગાયે ખાધું ને એ ગાય પણ સગર્ભા બની છે સાહેબ.
પૂર્ણ સમય થયો. ધૂંધલીની બેને એક દીકરાને જન્મ આપ્યો. એ દીકરો ધૂંધલીના હાથમાં આપ્યો, બદલામાં થોડુંક ધન એને આપ્યું, અને બીજે દિવસે ધૂંધલીએ જાહેરાત કરી કે આ બાળકને મેં જન્મ આપ્યો છે. આત્મદેવ નામના બ્રાહ્મણનો હર્ષનો કોઈ પાર નથી. પણ આ બાજુ જે ફળ ગાયે ખાધેલું ને, જે ગાય પણ સગર્ભા હતી ને, એનો પણ જ્યારે સમય થયો ને, તો એનો પણ જ્યારે પ્રસવ કાળ આવ્યો ત્યારે ગાય વાછરડી અથવા વાછડાને જન્મ આપે. પણ આત્મદેવ નામના બ્રાહ્મણને આંગણે ઇતિહાસ સર્જાયો કે એ ગાયે પણ એક મનુષ્યના બાળકને જન્મ આપ્યો. સાહેબ, એના કાન જે હતા ને એ ગાય જેવા હતા, એટલે એનું નામ પાડવામાં આવ્યું ગૌકર્ણ. અને ધૂંધલીના પુત્રનું નામ પાડવામાં આવ્યું ધંધુકારી. આત્મદેવ નામના બ્રાહ્મણને એમ થયું, ભગવાનની લીલા તો જોવો. નહોતું ત્યારે કોઈ નહોતું, ભગવાને આપ્યા ત્યારે બે આપ્યા. એક જ ઘરની અંદર ગૌકર્ણ અને ધંધુકારી રહેવા લાગ્યા, સાથે મોટા થવા લાગ્યા. પણ બંનેમાં ઘી અને કેરોસીન જેટલો તફાવત. ગૌકર્ણ મહારાજ ઉભા થઈ ભગવાનનું નામ લઈ, ભગવાનનું સ્મરણ કરે, ગાયત્રી જાપ કરે, વેદોનું અધ્યયન કરે. જ્યારે ધંધુકારી એ પાપાચારી બન્યો છે. એ દિવસમાં 3 વખત પોતાના માતા પિતાને લાકડીથી મારવા માંડ્યો. દરરોજ જ્યાં આત્મદેવાના હાથનો માર ખાતા હતા ને, એટલે એક દિવસ ગૌકર્ણ મહારાજે કીધું કે હે પિતાશ્રી, હું પુત્ર છું, મારથી તમને બોધ ના અપાય, પણ એક વાત કહું. શું? તો કે કાળની ઠાપટ વાગે અને આ બધું તમારે છોડવું પડે, એના કરતા આ બધું હવે છોડો ને. જંગલમાં જઈને વ્રત કરો, ભગવાનનું નામ લ્યો. આત્મદેવ નામના બ્રાહ્મણે ઘર છોડ્યું છે ભગવાનને ભજવા માટે. ગૌકર્ણ મહારાજ તીર્થયાત્રાએ જાય છે. હવે બચ્યા કોણ? ધૂંધલી અને ધંધુકારી. ધંધુકારીનો ત્રાસ એટલો બધો વધે છે, એની માતાને અસહ્ય માર મારે છે પૈસા માટે, ધન માટે. એ ધૂંધલીને પણ પસ્તાવો થાય છે. પરિણામે ધૂંધલી પણ કૂવામાં કૂદી અને આત્મહત્યા કરે છે. આખો મોટો પરિવાર કેવલ એક ધંધુકારી બચ્યો. પછી તો કોઈ કહેવા વાળું નહીં, કોઈ રોકવા વાળું નહીં, ટોકવા વાળું નહીં, એટલે સ્વચ્છંદી બન્યો છે. હા, અને સાહેબ, ઘરની અંદર એક વડીલ એવો હોવો જોઈએ કે જેની ધાક હોવી જોઈએ સંતાન ઉપર. આ કથા મને તમને એ શીખવે છે. ઘરમાં કોઈક વડીલ હોવું જોઈએ, કહેવા વાળું, ટોકવા વાળું. આ ધંધુકારી સ્વચ્છંદી બન્યો છે, મદિરાનું પાન કરે છે, પાપાચાર, વ્યાભિચાર બધામાં આસક્ત થઈ જાય છે, મદમસ્ત બને છે. અરે એવી કથા છે કે ગણિકાઓ વેશ્યાઓને પોતાની ઘરે બોલાવે છે. એટલે વેશ્યાઓએ એક વખત એમ કીધું કે આ રાજાની જે રાણી છે ને, એના ગળામાં હાર કેટલો સુંદર છે, આ હાર તું અમને લાવી આપીશ? અને ભાગવતજી કહે છે, કામા તુરાનામ ના ભયમ ન લજ્જા. કામી માણસો હોય ને એને ભય નથી હોતો, અને કામી માણસને શરમ નથી હોતી. ચોરી લાવ્યો હાર, એ કુલટાઓના વેશ્યાઓના હાથમાં આપ્યો. એટલે વેશ્યાઓને એમ થયું કે આ તો રાજ દરબારની ચોરી છે. જો પકડાઈ જાશું ને તો જેલમાં જવું પડશે, કદાચ ફાંસીની સજા પણ થાય. એક કામ કરીએ, આ જે ચોરીને આવ્યો છે ને આને જ મારી નાખીએ. રસ્તાનો કાંટો રસ્તામાં સાપ. અને ધંધુકારીને મારવાના પ્રયાસ કરે. મદિરા બહુ પીતો હતો ને, મદિરાની અંદર વિષ ભેળવું છે સાહેબ, અને એને બાયું છે. છતાં પણ ધંધુકારી મરતો
નથી. ગળામાં દોરડું બાંધી અને લટકાવવામાં આવ્યો, છતાં પણ મરતો નથી. અને સાહેબ, અતિ પાપીને જલ્દી મોત પણ નથી આવતું. હા, જેણે બહુ પાપ કર્યા હોય ને એને મોત પણ ન આવે. ઘણા અમને કે મહારાજ અમારા દાદા 90 વર્ષના છે, 3 મહિનાથી ખાટલામાં છે, કંઈક મંત્ર જાપ એવો કરો નહીં, દાદા જતા રહી. હવે એવો કોઈ મંત્ર આવે કે? જીવનમાં પાપ કર્યા હોય ને સાહેબ, જે વ્યક્તિ એના જીવનમાં ખૂબ પાપ કર્યા હોય ને એને જલ્દી મોત નહીં આવે. એને દેખાશે અંત સમયે બધું, જે પાપ કર્યા હોય ને બધા દેખાય. કોઈ વાતે ધંધુકારી મરતો નથી. પછી એ ઉલટાઓએ સળગતા કોલસા એના મુખમાં મૂક્યા છે, એવી કથા છે. સળગતા કોલસા. અને ત્યારે ધંધુકારી મૃત્યુ પામે છે. રીબાઈ ને હા, ધંધુકારીનું અવસાન થયું છે. આ સમાચાર જ્યાં ગૌકર્ણ મહારાજને મળ્યા ને એને દુઃખ થયું. તીર્થની અંદર ગયાની અંદર એને પોતાના ભાઈનું શ્રાદ્ધ કર્યું છે. હા, ગમે એવો જીવ હોય પણ જો ગયામાં શ્રાદ્ધ કરવામાં આવે ને તો એને મુક્તિ મળે છે. ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. એક સમયની વાત છે, આ ગોકર્ણ મહારાજ રાત્રિનો સમય છે, શયન કક્ષની અંદર શયન કરતા હતા. એવામાં એને રડવાનો અવાજ આવે છે. રાત્રે રડવાનો અવાજ આવ્યો એટલે ગોકર્ણએ કીધું કે ભાઈ કોણ છો? જે હોતે સામે આવ. પાછો રડવાનો અવાજ આવ્યો ને ગોકર્ણ મહારાજે હાથમાં ગંગાજળ લઈ જ્યાં અંજલિ છાટી ત્યાં તો ધંધુકારી પ્રેત સ્વરૂપે કે હે ભાઈ, હે ગોકર્ણ, હું તારો ભાઈ ધંધુકારી, હું પ્રેત બન્યો છું ભાઈ, મને આમાંથી છોડાવ, મને આમાંથી બહાર કાઢ, મને આમાંથી મુક્તિ અપાવ. ગોકર્ણ મહારાજ કે ભાઈ ધંધુકારી, તારી પાછળ તો મેં ગયામાં શ્રાદ્ધ કર્યું છે, તને મુક્તિ નથી મળી. અરે ભાઈ ગોકર્ણ, આવા એક નહીં 1000 વખત શ્રાદ્ધ કરીશ ને તો પણ મને મુક્તિ મળવાની નથી, કારણ કે મારા પાપ એટલા છે. એ ભાઈ, મને આ પ્રેત યોનિની અંદર બહુ પીડા થાય છે. આ પ્રેત યોનિની અંદર મને મારવામાં આવે છે, મને મારા બધા પાપો દેખાય છે. તું કાંઈ પણ કર, મને આ યોનિમાંથી તું મને છોડાવ. ગોકર્ણ મહારાજે કીધું હું કોશિશ કરીશ. બીજે દિવસે સવાર થઈ, ભગવાન સૂર્યનારાયણ જ્યાં ઉગ્યા. હા, આપ્રાધ્યાવા પૃથ્વી અંતરિક્ષ ગુ સૂર્ય આત્મા જગતસ્તુ ખશ્ચ. ભગવાન સૂર્યનારાયણની વંદના કરી છે ગોકર્ણ મહારાજે કે હે સૂર્યનારાયણ ભગવાન, મારો ભાઈ ધંધુકારી આ રીતે મૃત્યુ પામ્યો છે, એની મુક્તિ માટે કોઈ સાધન? ભગવાન સૂર્યએ કીધું કે અત્યારે મોડું થઈ ગયું છે, પાછો આવું ને ત્યારે જણાવું. સાંજને છેડે જ્યારે ભગવાન સૂર્ય પાછા આવ્યા ત્યારે એમને ગોકર્ણને કીધું કે એક કામ કર, તું આ ધંધુકારીની પાછળ છે ને ભાગવતજીની કથા કરાવ. અને ગોકર્ણ મહારાજે પોતાને ત્યાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું. સુશોભિત મંડપ રોપાયો છે, લોકોને આમંત્રિત કર્યા છે, ભાગવત પુરાણની પધરામણી કરી છે. બધા કથા સાંભળવા માટે આવે છે. એમાં એ પ્રેત સ્વરૂપે ધંધુકારી પણ કથા સાંભળવા માટે આવે છે, પણ એને બેસવાની ક્યાંય જગ્યા મળતી નથી. એક વાસ દેખાય છે, વાસની ગાંઠમાં એ ધંધુકારી આસન લે છે.
पहले दिवसे पहली गांठ, बीजी गांठ, त्रीजी गांठ, चौथे दिवसे चौथी, पांचमे दिवसे पांचमी, छठे दिवसे छठी અને સાતમે દિવસે સાતમી ગાંઠ અને જ્યાં કથા પૂરી થઈ એ વાસ ફાટ્યો અને એમાંથી ધંધુકારી પ્રેત સ્વરૂપે જાય છે અને કહેતો જાય છે ગૌકર્ણ મહારાજની જય હો, મારા ભાઈની જય હો, ભાગવત ભગવાનની જય હો. આ ધંધુકારી નામના પાપી પ્રેતને પણ જે મુક્તિ આપે ને એ છે શ્રીમદ ભાગવત. એટલે કીધું ને ભાગવતમાં કે ધન્ય ભગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. આ ભાગવતની કથા કેવી છે તો કે પ્રેત અને પીડા, પ્રેતમાંથી પણ મુક્તિ અપાવનારી આ કથા છે. આ મહાત્મ્યની કથા ત્યાર પછી આવે છે પ્રથમ સ્કંદ, જેનું નામ છે અધિકાર લીલા. ભાગવતજીની અંદર સૌપ્રથમ મહાત્મય બતાવ્યું છે. મહાત્મય બહુ વિશાળ છે. આ 7 દિવસ પણ ઓછા પડે એટલી કથાઓ મહાત્મયની અંદર છે, પણ એ બધી જ કથા ભગવાનના ચરણોમાં અર્પણ. અને ભાગવતજીનો પ્રથમ સ્કંદ જેને કહેવામાં આવે છે અધિકાર લીલા. અને પ્રથમ સ્કંદની શરૂઆત ક્યાંથી થાય છે? સત્યથી. જન્માદ્યસ્ય યતોન્મયાદિતરસ ચાર્થેષ્વવિઘ્નસ્મરા તેને બ્રહ્મહૃદાય આદિકવયે મોહયંતિ સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ધામનાસ્તેન સદા નિરસ્તકુહક સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. પ્રથમ સ્કંદનો પહેલો શ્લોકની શરૂઆત થાય છે ભાગવતની સત્યમ પરમ ધીમહિ. જેમ શરૂઆતમાં પણ સત્યમ પરમ ધીમહિ છે ને, એમ અંતમાં પણ સત્યમ પરમ ધીમહિ. અને ભાગવતની જેમ રામચરિત માનસ પણ, ગોપાલભાઈ, રામચરિત માનસમાં રામાયણની શરૂઆત ક્યાંથી છે? વર્ણાનામ. વર્ણાનામ અર્થ સંજ્ઞાનામ. પહેલો અક્ષર કયો છે? વ. અને છેલ્લો અક્ષર તે સંસાર ગલી ગોલ પતંગ દેહયંતી ન માન વ. વ થી શરૂ, વ થી વિરામ. એમ ભાગવતજીની શરૂઆત પણ ક્યાંથી છે? સત્યથી. અને વિરામ પણ છે સત્યથી. તો એ પ્રથમ સ્કંદની કથા તરફ જઈએ. પહેલા અજયભાઈ કેશવભાઈ પટેલ સલવાવ કોળીવાડ, એમના તરફથી ₹5,500 નું યોગદાન મળ્યું છે. જોરદાર તાળી પાડીને વધાવજો. પધાર્યા છે કે અલ્પેશભાઈ? જો આવ્યા હોય તો એમનું સ્વાગત. ઓકે, આવે એટલે જણાવજો. શૈલેષભાઈ છીપુભાઈ પટેલ સલવાવ કોળીવાડ, એમના તરફથી ₹2,500 નું યોગદાન મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓના ગડગડાટથી વધાવીએ. અલ્કેશ જે પટેલ સલવાવ, એમના તરફથી ₹5,500. જોરદાર તાળી પાડીને વધાવજો અલ્કેશભાઈ, ધન્યવાદ. ભાનુપ્રકાશ ખત્રી, એમના તરફથી પણ ₹5,500 નું યોગદાન મળે છે. ધન્યવાદ. વાસુદેવ સુથાર વિદા 360, ₹3,000. જોરદાર તાળી પાડીને વધાવીએ. અશોકભાઈ ટી પટેલ, એમના તરફથી ₹1,100 યોગદાન મળે છે. ધન્યવાદ. મીનાબેન કિશોરભાઈ હળપતિ સલવાવ, એમના તરફથી 550. જોરદાર તાળી પાડીને બતાવો.
જલીબેન વજીરભાઈ પટેલ બ્રાહ્મણ ફળિયા 501 નું યોગદાન મળે છે, ધન્યવાદ. નિકુંજભાઈ છરવાડા રામબાડી 501, ધન્યવાદ. વર્ષાબેન હળપતિ સલવાવ બ્રાહ્મણ ફળિયા 551, ધન્યવાદ. સંદીપભાઈ સલવાવ 551 અને અમીષાબેન અક્ષયભાઈ પટેલ સેલવાસ સાયલી રૂપિયા 1100 નું યોગદાન મળે છે. તમામ દાતાઓને આપણે જોરદાર તાળી પાડી અને વધાવીશું. એક વખત જોરદાર તાળી પાડીને દાતાઓને વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવો કથા પ્રવાહમાં આપણા મનને જોડીએ કે સત્યથી ભાગવતજીના પ્રથમ સ્કંદની શરૂઆત થાય છે. સત્યમ પરમ ધીમહિ. સત્ય. આ સંસારમાં સત્ય છે ક્યાં? હા, અને રામાયણ કઈ ને ધર્મન દૂસર સત્ય સમાના. ધર્મન દૂસર સત્ય સમાના. આગમ નિગમ પુરાણ બખાના. આગમ નિગમ પુરાણ બખાના. આગમ નિગમ પુરાણ બખાના. આગમ નિગમ પુરાણ બખાના. ધર્મન દૂસર સત્ય સમાના. સત્ય સમાન બીજો કોઈ ધર્મ નથી. પણ આ સંસારમાં સત્ય ક્યાં છે? હા? છે ક્યાંય સત્ય? હું કહું છું ઘણી વખત કે આ સંસારમાં સત્ય છે ક્યાં? તો કે દુષ્કાળ પડ્યો પ્રામાણિકતાનો આ દેશમાં. બંને નેતા અભિનેતાઓ ફરે છે અનેક વેશમાં. બહેનોએ કાતર મૂકી એમના સુંદર કેશમાં. આમ અનેક ફેરફારો પહેરવેશમાં. કેવી છે કમનસીબી નેતાઓ ફરે વિદેશમાં. પછી ક્યાંથી ખબર હોય શું ચાલે છે દેશમાં? હા, કઠણ અને નક્કર શબ્દ છે આ સત્ય. કઠણ અને નક્કર શબ્દ છે આ સત્ય. કારણ કે સત્ય છુપાઈ ગયું છે આવા ભાગવત રૂપી શબ્દોના કોષમાં. બાકી દુષ્કાળ પડ્યો છે પ્રામાણિકતાનો આ દેશમાં. આ કથાની જરૂર શેના માટે છે? હા, ઘણા કહે ને કથાનું શું કામ છે? આ કામ છે કથાનું કે જ્યાં સુધી કથા હશે ને ત્યાં સુધી સત્ય છે. કથા ગઈ એટલે આપણે ગયા માની જ લેજો. સત્યથી કથાની શરૂઆત થાય છે. અને કહેવાય છે કે મહાભારતથી કથાની શરૂઆત થાય છે. ક્યાંથી? મહાભારતથી. મહાભારત, હા સાહેબ, આપણો એક દિવ્ય ગ્રંથ. અને દરેક સનાતનીના ઘરની અંદર મહાભારત હોવું જોઈએ. હા, હું એક જગ્યાએ અમે સત્સંગ માટે ગયા ને તો એક બેન મારી પાસે આવી અને આ મારી સાથે માક્ષિતભાઈ છે ને એને કીધું કે માક્ષિતભાઈ મહારાજ આ મહાભારત છે ને તમે લઈ લ્યો નહીં. તો કે શું કામ? તો કે મારા સાસુ એમ કે ઘેરમાં મહાભારત રાખે ને તો મહાભારત જ થાય એમ કે. બોલો. તો એને કહેવાનું મન થાય આજે આદિ અનાદિ કાળથી તારા ઘરની અંદર રામાયણ છે. રામના લક્ષણ કેમ નથી આવતા? અને મહાભારત સાહેબ, હા, ગાવા જેવો ગ્રંથ, સાંભળવા જેવો ગ્રંથ. અને ગાવા અને સાંભળવા કરતા પણ જીવનમાં ઉતારવા જેવો કોઈ ગ્રંથ હોય તો એ મહાભારત છે. અને જ્યાં મહાભારતનો અંત આવે છે ને ત્યાંથી જ ભાગવત શરૂ થાય છે. અને મહાભારત માટે તો શું કેવું? હા, અથ શ્રી મહાભારત કથા. શ્રી મહાભારત કથા હે
थी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शब्द दिग घोषित हुआ सत्य सार्थक सर्वदा भारत की है कहानी सदियों से भी पुरानी, ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी। ये विश्व भारती है वीरों की आरती है नित्य नई पुरानी। भारत की है મહાભારતની કથાની શરૂઆત થાય છે. પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું છે અને પરીક્ષિતના અભિમન્યુના પુત્ર પરીક્ષિતને હસ્તિનાપુરનું રાજ સોંપે છે અને કહેવાય છે કે પરીક્ષિતના રાજ્યમાં કોઈ દુખી નથી. પરીક્ષિત એટલે કોણ? અભિમન્યુનો પુત્ર, પાંડવોનો પુત્ર. અને નામ શું છે? જન્મનું નામ તો અલગ છે ગોપાળભાઈ, લગભગ બ્રહ્મવેત નામ છે જન્મનું. પણ માં ઉત્તરના ગર્ભમાં ભગવાને એની રક્ષા કરેલી અને અંગૂઠા જેવડા ભગવાનના સ્વરૂપનું પરીક્ષિતે ગર્ભમાં દર્શન કરેલું. અને જ્યારે આ સંસારની અંદર આવ્યો ત્યારે સંસારના પ્રત્યેક પુરુષની અંદર ઈ ઝાંખીને શોધે છે, એ પરમાત્માને શોધે છે કે મને ગર્ભની અંદર જેને દર્શન આપ્યા ઈ કોણ? સંસારના તમામ પુરુષોની એ પરીક્ષા લે છે એટલે એનું બીજું નામ પડે છે પરીક્ષિત. પરીક્ષિતના રાજ્યમાં કોઈ દુખી નથી, સુખી છે બધા. એક વખત પરીક્ષિત રાજા વિચરણ કરવા જાય છે તો એને રસ્તામાં એક વિચિત્ર દ્રશ્ય દેખાય છે. એક પગ પર ઉભેલો નંદી દેખાય છે અને એક શ્યામ રંગનો પુરુષ દેખાય છે. આ એક પગ પર ઉભેલો નંદી કોણ હતું ખબર? એ હતો ધર્મ. તમે કોઈ પણ મંદિરની અંદર જાઓ, ખાસ કરીને શિવાલયની બહાર તમે નંદી દર્શન કરો ને, શિવજીના મંદિરે જઈએ ને આપણે તો પહેલા બાર નંદી હશે, કુર્મ હશે, કુર્મ અને નંદી બાજુ બાજુમાં હશે. ક્યારેક સમય હોય ને તો ધ્યાનથી જોજો, એ નંદી છે ને એ નંદીના 3 પગ તૂટેલા હશે, એક જ પગ ઊભો હશે. કાલે દર્શન કરવા જાઓ ત્યારે જોજો મહારાજ સાચું કહેતા ખોટું. આ એક પગ પર ઉભેલો નંદી હતો ને એ ધર્મ હતો. અને આ સંસારની અંદર એક જ સ્થાન એવું છે કે જ્યાં નંદીના 4 પગ ઊભા છે. અને એ સ્થાન કયું? આખા વિશ્વની અંદર એકમાત્ર સ્થાન એવું છે કે જ્યાં નંદીના 4 પગ ઊભા છે અને એ ભૂમિ છે ઉજ્જૈન, સાંદીપની, જ્યાં ભગવાન કૃષ્ણ પરમાત્મા ભેણા છે. બાકી આ દુનિયાનું કોઈ પણ મંદિર એમાં નંદીના 3 પગ તૂટેલા હશે, 3 ચરણ, અને એક જ ચરણ ઊભું હશે. આ એક પગ પર ઉભેલો નંદી છે ને એ ધર્મ છે, અને ધર્મના 4 ચરણ છે: સત્ય, દયા, તપ અને દાન. કળિયુગમાં સત્ય નથી. હા સાહેબ, કળિયુગમાં દયા છે કોઈને કોઈના ઉપર નહીં.
આ શિયાળાનો સમય ચાલે છે, કડકડતી ઠંડીની અંદર ભગવાને તો આપણને કેટલું આપ્યું છે. હા, જાડા વસ્ત્ર પહેરીએ, એના ઉપર કોટ પહેરીએ, ટોપી પહેરીએ, મફલર બાંધીએ, એના ઉપર પણ પાછી આપણે શાલ ઓઢીએ અને આટલા બધા વસ્ત્રો ધારણ કરી અને આપણે બજારમાં નીકળતા હોઈએ. અને આ જ કડકડતી ઠંડીની અંદર ફૂટપાથ ઉપર એક ગરીબનું બાળક બિચારું જો ઠંડીમાં ધ્રુજતું હોય ને, અને કદાચ આપણને એવો વિચાર આવે ને કે ભગવાને મને આટલું બધું આપ્યું છે, ચાલને આને કંઈક આપી દઉં, તો આટલા બધા વસ્ત્રમાંથી એક શાલ કાઢી અને એને ઓઢાડી દઈએ ને, તો એ દયા પણ ભગવાનની, માણસની નહીં. કળિયુગમાં દયા નથી, કળિયુગમાં તપ છે, સત્ય નથી, દયા નથી. કળિયુગમાં તપ છે કે? તમને લાગે કળિયુગનો માણસ હિમાલયમાં જઈને 50 વર્ષ તપ કરે એમ? અરે કલાક કથામાં હિધોની દેહે 50 વર્ષ તપ કરવાનો કે? સાહેબ, મારું તમારું આજે તપ ઘટ્યું છે. હા, અને તપ ઘટ્યું ને એટલે રોગ વધ્યા. બાકી આ વડીલોને તમે પૂછો, આ તમારા વખતે આ બધા રોગ હતા કે નહીં હતા? અને જેટલા રોગ વધ્યા એટલા ડાક્ટર વધ્યા. બાકી પેલા તો એક જ વેદ આમ કાંડું પકડીને કહી દેતો કે બેટા આટલું ખાજે ને આટલું નહીં ખાતો, અને માણસ ઘોડા જેવો થઈ જતો. આજે તો કેટલા ડોક્ટર હે! આંખનો ડોક્ટર જુદો, નાકનો જુદો, દાંતનો જુદો, કાનનો જુદો, ગળાનો જુદો, ફેફસાનો જુદો, કિડનીનો જુદો, પગનો જુદો, હાથનો જુદો. આવું ના ઉર્યું તો 5-25 વર્ષ પછી કદાચ એવું બી આવે. જમણી આંખનો જુદો, ડાબી હાથનો જુદો. કળિયુગમાં તપ નથી સાહેબ, સત્ય નથી, દયા નથી, તપ નથી. કળિયુગમાં શક્ય છે કેવલ એક જ, અને ધર્મ ટકેલો છે દાન ઉપર. શેની ઉપર? દાન. કે જેને કંઈક થાય કે નહીં, અહીંયા મારા ગામમાં સત્કર્મ થાય છે, મારે આની અંદર સહભાગી થવું જોઈએ, અને કાંઈક 2 પૈસા, ફૂલ નહીં તો ફૂલની પાખડી અર્પણ કરે અને દાન કરે ને સાહેબ, એ જ છે સાચામાં સાચો ધર્મ સાહેબ. એટલે જે દાતાઓએ દાન આપ્યું છે ને, એક વખત ઊંચા હાથની તાળીઓ પાડીને દાતાઓને વધાવો. બરાબર? અને કોઈ વખાણ માટે નથી કહેતો. જે સત્ય છે એ કીધા વગર રહેવાતું નથી. આમાં મારો કોઈ સ્વાર્થ નથી. આ દાન કદાચ આ બોલવાનું મારું કામ પણ નથી. આ તો હું અલ્પેશભાઈને કહું તો એ પણ બોલી શકે. પણ દાન, માતાજીનું આટલું સુંદર મંદિર આપણે ત્યાં છે. હા સાહેબ, ઝૂંપડી ન હોય. મેં તો એવાને જોયા છે, કરોડપતિઓના ગામ છે ને, નાની ઝૂંપડી નથી. પૈસા સડે છે બેંકની અંદર, ખાતાની અંદર. સ્વિસ બેંકમાં પૈસા હડે છે, પણ છતાં પણ એક પતરું પણ બાંધી શકતા નથી. હું તમે કેટલા ભાગ્યશાળી છીએ. હા, હાજરા હજુર માં ભવાની બેઠી છે, અને આટલું દિવ્ય અને સુંદર મંદિર દર પૂનમે હરિહર થાય. આનું કઈ ઉઘરાણું નથી થતું. હા સાહેબ, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી આનું કોઈ ઉઘરાણું નથી થતું. અને આ મંદિરના નિભાવ માટે કોઈ નીકળ્યું નથી કે ફાળો આપો એમ. તો કથાની અંદર ચર્ચા એવી થઈ છે કે જે હેતુ માટે કથા કરી છે, કેવલ ભાગવતની કથા બધું તમને સારું લાગે એવું નહીં. જે કહેવાતું હોય એ તો કહેવાનું જ. આ વક્તામાં આ ગુણો હોવો જોઈએ. જે સારું લાગે એ પણ કહી દે, અને જે નહીં ગમે એ પણ કહી દે. ફરી એક વખત જે દાતાઓએ દાન આપ્યું છે ને, એમાં 2-3 નામો હળપતિ સમાજના છે. હા, છરવાડાના, સલવાવના, બ્રાહ્મણ ફળિયાના હળપતિ. એ હળપતિ ભાઈઓ બહેનોને પણ એક વખત જોરદાર તાળી પાડીને બતાવો. હા, ફૂલ નહીં તો ફૂલની પાખડી. જેને એમ થાય કે નહીં, મારા આંગણે, મારા ગામમાં કંઈક સત્કર્મ થાય છે, મારે આમાં કંઈક સહભાગી થવું જોઈએ. એટલે વ્યાસપીઠ ઉપરથી અપીલ કરું છું આપ સૌને
કે ફૂલ નહીં તો ફૂલની પાકડી કાંઈ પણ યોગદાન આપ નોંધાવજો આપની અનુકૂળતા પ્રમાણે. હું એમ નથી કહેતો તમે 50,000 રૂપિયા, લાખ રૂપિયાનું દાન કરી દો, જરાય નહીં. હું એવું જરાય નહીં. ઘરે જઈને વિચારજો અને મનોમન નક્કી કરજો કે હારું મહારાજ શું કહેતા હતા. તમને મનમાં ઉતરે, ગળે ઉતરે, મગજમાં ફિટ થાય તો અર્પણ કરજો, નકર જય માતાજી. એટલે એક પગ ઉપર ઉભેલો નંદી એ ધર્મ હતો અને શ્યામ રંગનો જે પુરુષ હતો ને એ હતો કળિયુગ. કોણ હતો? કળિયુગ. અને જ્યાં પૂછ્યું કે તું કોણ છો, તો કે હું કળિયુગ. કળિયુગ જ્યાં નામ સાંભળ્યું ને પરીક્ષિતના નેત્ર લાલ થયા છે. તલવાર લઈ અને કળિયુગને મારવા માટે જાય છે, પણ કળિયુગ ચરણ પકડે છે પરીક્ષિતના. અને જ્યાં ચરણ પકડ્યા ને એટલે પરીક્ષિતને દયા આવી છે. પહેલા તો એમ કહ્યું કે મારા રાજ્યમાં કળિયુગ મારી નાખું, પણ જ્યાં ચરણ પકડ્યા ને પરીક્ષિતને દયા આવી. એટલે કળિયુગે કીધું કે બાપજી મને રહેવાની જગ્યા આપો. કે નહીં, મારા રાજ્યમાં બિલકુલ નહીં. જ્યારે બહુ આજીજી કરીને પરીક્ષિતને દયા આવી ને એટલે પરીક્ષિતે થોડીક જગ્યા આપી છે એને. 5 જગ્યા આપી. કેટલી? કળિયુગને રહેવા માટે 5 જગ્યા આપી. હું બોલું છું, ધ્યાનથી સાંભળજો અને મનોમન નક્કી કરજો. આ 5 જગ્યા જે છે એ આપણામાં તો નથી ને. આ 5 જગ્યા હું જે બોલું છું એમાંથી એકાદું બી આપણામાં હશે તો સમજી લેવાનું આપણામાં કળિયુગનો વાસ છે. પહેલી જગ્યા આપી મદિરાપાનમાં. હે કળિયુગ, જ્યાં મદિરાનું પાન થતું હોય ને ત્યાં તારે રહેવું. બીજું, કુલટા સ્ત્રી, એમાં તારે વાસ કરવાનો. ત્રીજી, જ્યાં હિંસા થતી હોય ને ત્યાં તારે વાસ કરવાનો. ચોથું, જ્યાં અધર્મનું દ્રવ્ય ભેગું થયું હોય ને હે કળિયુગ ત્યાં તારે વાસ કરવાનો. અને પાંચમું, જુગાર. જુગારની અંદર કળિયુગનો વાસ છે. હા સાહેબ. અને જુગાર રમવું ને એ તો સંસારનું મોટામાં મોટું પાપ છે. કળિયુગની અંદર તો હવે તો સોશિયલ મીડિયામાં બી જુગાર આવી ગયો કે હા, રમી રમો ને તીનબત્તી રમો ને હા, જંગલી રમી પે આવો ને મહારાજ ને એવું છે ને. આ જુગાર છે. આ પેલા એક સાહિત્યકારે કીધું ને કે આનો કોઈ દિવસ પ્રચાર નહીં કરવાનો. એક જણાએ એનો પ્રચાર કર્યો કે હું જંગલી રમી રમું છું, હું ભાડાના મકાનમાં રહું છું, હું જંગલી રમી રમું છું, જુગાર રમું છું. પછી મેં